નમસ્કાર દોસ્તો, આજે આપણે સમજીશું ગ્રામ સભા કોને કહેવાય, ગ્રામ પંચાયત કોને કહેવાય, સરપંચ કોને કહેવાય. તો પહેલાં એ સમજીએ કે ગ્રામ સભા કોને કહેવાય. ગ્રામ સભા એ કહેવાય છે કે જે એક ગામનો સમૂહ હોય, એમાં જેની 18 વર્ષથી ઉપરની ઉંમર થતી હોય અને જે મતદાન કરી શકતા હોય એ સમૂહને ગ્રામ સભા કહેવાય છે. અને હવે સરપંચ કોને કહેવાય? સરપંચ એ છે કે જે ગ્રામ સભા કોઈ બી એક સભ્યને ચૂંટી લાવે, જેના મત વધારે હોય ને ચૂંટાઈને ઉમેદવાર આવે એને આપણે સરપંચ કહેવાય છે. હવે ગ્રામ પંચાયત કોને કહેવાય? તો ગ્રામ પંચાયત એને કહેવાય કે જે ગ્રામ સભાના સભ્યોએ ચૂંટ્યા હોય એ વોર્ડના તમામ સભ્ય અને સરપંચ આ બધાના સમૂહને ગ્રામ પંચાયત કહેવાય છે. તો આપણે આજે સમજ્યા ગ્રામ સભા કોને કહેવાય, ગ્રામ પંચાયત કોને કહેવાય ને સરપંચ કોને કહેવાય. થેન્ક યુ.